નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 25 તારીખ બીજો મહિનો 2026 ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો। આજની ઘઉંની આવકની વાત કરીએ તો મિત્રો ઘઉંની આવક તો ગઈકાલ જેવી જોવા મળી રહી છે। આવકમાં કોઈ લાંબો ફેરફાર નથી પણ આવક સારી કહેવાય। અને મિત્રો બજાર વિશે વાત કરી, તેજી મંદી વિશે વાત કરીએ તો બજારમાં આજ ઘણો ફેરફાર જોવા મળ્યો છે મિત્રો। સારા જે ઉપલા ક્વોલિટીના માલ આવે છે, જે સારા માલ એમાં બજાર લગભગ 15 થી 20 રૂપિયા બજાર સારું કહી શકાય તેવી પોઝિશન લાગી રહી છે। ને જે મીડિયમ એવરેજ માલ આવી રહી છે એમાંય પણ 5 થી 10 રૂપિયા બજાર સારું દેખાઈ રહ્યું છે। બાકી મિલ એવરેજ ક્વોલિટી મિલમાં ને એમાં બજાર ટકેલું જોવા મળી રહ્યું છે, કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે। આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। 512 રૂપિયાના ભાવ છે અમાલના, 512 રૂપિયાના ભાવ જે છે અને ટુકડી ઘઉં છે 512 રૂપિયામાં ભાવ છે। 581 રૂપિયાના ભાવ છે અમાલના, 581 રૂપિયાના ભાવ છે અને તમે જોજો એકદમ ટુકડું ઘઉં છે। 581 રૂપિયાના ભાવ છે, 581 રૂપિયાના ભાવ છે અમાલના, 581 રૂપિયાના ભાવ। 566 રૂપિયાના ભાવ છે અમાલના, 566 રૂપિયાના ભાવ છે। ઘઉંની ટુકડીની વાત કરીને તો ઘઉં ટુકડી છે 496, 566 રૂપિયાના ભાવ છે, 566 રૂપિયાના ભાવ છે અમાલના। ₹556 રૂપિયાનો ભાવ છે, 556 રૂપિયાનો ભાવ થયો છે। અને ક્વોલિટીની વાત કરીએ તો 496 ટુકડા છે, 556 રૂપિયાનો ભાવ છે, 556। 552 રૂપિયાના ભાવ છે અમાલના, 552 રૂપિયાના ભાવ છે। અને ક્વોલિટીની વાત કરીને તો આ પણ ટુકડા ઘઉં છે, 552 રૂપિયામાં આ ઘઉં વેચાણે છે, ટુકડા ઘઉં છે 552। 538 રૂપિયાનો ભાવ છે અમાલના, 538 રૂપિયાનો ભાવ છે। કલરવાળો માલ છે, ટુકડું ઘઉં સારો છે, 538 રૂપિયાનો ભાવ છે। 486 રૂપિયાનો ભાવ થયો છે, 486 રૂપિયાનો ભાવ થયો છે। અને વામન ટુકડા ટાઈપ માલ છે, 486 રૂપિયાનો ભાવ થયો છે, 486 વામન ટુકડો જેવું લાગે છે। 588 રૂપિયાનો ભાવ છે અમાલના, 588 રૂપિયાનો ભાવ છે। ક્વોલિટીની વાત કરી તો તમે જો 588 રૂપિયામાં ઘઉં વેચાણા છે। 458 રૂપિયાના ભાવ છે, 458 રૂપિયાના ભાવ છે। મિલબર ક્વોલિટી માલ છે, 458 રૂપિયામાં વેચાણું છે। તમે જોયું બધા ઘઉં 458 રૂપિયાનો ભાવ છે અમાલના, 458 રૂપિયાનો ભાવ છે। ટુકડા લોકવન ઘઉં છે અને મિલબર ક્વોલિટી છે।